એણે રાજ્ય સરકારના સહયોગ સાથે કામ કર્યું છે. એના માટે હું શિક્ષણ સમિતિના ચેરમેનશ્રીને, મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સૌ શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આખા દેશમાં મહાનગરપાલિકા દ્વારા ચાલતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓમાં જો સૌથી સારું શિક્ષણ આપવામાં આવતું હોય તો એ સુરત શહેરમાં આપવામાં આવે છે. અને એના જો કોઈ અભિનંદનના અધિકારી હોય તો શિક્ષક ભાઈ બહેનો છે, જેમણે ખૂબ જહેમત કરીને બાળકોને તૈયાર કર્યા છે. સાથે સાથે મહાનગરપાલિકાએ પણ રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને શિક્ષણના મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, એમણે પણ અનેક પ્રકારની અલગ અલગ ગ્રાન્ટો આપીને સુરત મહાનગરપાલિકાને શિક્ષણના કાર્યક્રમમાં જે સહયોગ કર્યો છે એના માટે એમને પણ આભાર અને અભિનંદન આપું છું. આજે સુરત શહેરની અંદર 396 જેટલી સ્કૂલની બિલ્ડિંગો બની છે. અને તમને ખબર છે કે એક રાજકીય પાર્ટી એવો દાવો કરતી હતી કે અમે સૌથી સારું શિક્ષણ આપીએ છીએ, સારી બિલ્ડિંગ બનાવીએ છીએ. મારે એમને આમંત્રણ છે કે એકવાર સુરત મહાનગરપાલિકાની આ બિલ્ડિંગોને જોઈ જાઓ. તમે તમારા શીશ મહેલને પણ ભૂલી જાઓ એ પ્રકારનું અહીં પણ જે કન્સ્ટ્રક્શન થયું છે. અહીં લગભગ 2,10,000 જેટલા વિદ્યાર્થીઓ કુલ મળીને ભણે છે. 5,000થી વધારે ટીચરો અહીં કામ કરે છે. મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની મદદ સાથે બપોરે બધા જ બાળકોને ભોજન અને કુપોષિત બાળકો માટે પણ એને પોષિત કરવા માટેનો આહાર આપવામાં આવે છે. સાથે સાથે 2 જોડી કપડાં, 1 જોડી બૂટ અને બૂટ મોજા સાથે એ પણ મહાનગરપાલિકા અહીંયા વિદ્યાર્થીઓને સારી ક્વોલિટીના પૂરા પાડે છે. એના માટે પણ હું મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર, નેતા, મહાનગરપાલિકાના સૌ ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આપને વિશ્વાસ અપાવું છું કે એક સમય હતો કે ગરીબ અને સામાન્ય વ્યક્તિએ પોતાના બાળકોને મહાનગરપાલિકાના સ્કૂલમાં ભણવા મોકલતો હતો. પરંતુ બીજા બધા મધ્યમ વર્ગ અને ઉપરના વર્ગના લોકોને એવું લાગતું હતું કે મહાનગરપાલિકામાં બાળકોને સારું શિક્ષણ મળતું નથી, એટલા માટે પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતા હતા, ટ્યુશનના પૈસા ખર્ચ કરતા હતા. પરંતુ આજે આપણે જોયું હશે કે વર્ષોની શિક્ષકોની મહેનત અને જહેમતને કારણે આજે આ મહાનગરપાલિકાના શિક્ષણના ક્વોલિટીમાં જે રીતે સુધાર થયો છે, બદલાવ આવ્યો છે અને જે વિશ્વસનીયતા આવી છે, એના કારણે પ્રાઇવેટમાં પણ ભણતા બાળકોને હવે વાલીઓ એ મહાનગરપાલિકાના સ્કૂલમાં એને દાખલ કરે છે. એ જ આપણને બતાવે છે કે મહાનગરપાલિકામાં વિદ્યાર્થીઓ માટે શિક્ષકો તનતોડ મહેનત કરે છે અને એનામાં રહેલી ટેલેન્ટને ઓળખીને એને આગળ વધારવા માટે પણ પ્રયત્ન કરે છે. આજ મહાનગરપાલિકાની સ્કૂલોમાંથી ભણીને અનેક વિદ્યાર્થીઓ એ આગળ વધ્યા છે. કોઈ ડૉક્ટર થયા, કોઈ અલગ અલગ ક્ષેત્રમાં ગયા, કોઈ વકીલ થયા, કોઈ સાયન્ટિસ્ટ પણ થયા છે. અનેક ઉદાહરણો એ આ મહાનગરપાલિકાના સ્કૂલમાં ભણતા બાળકોએ પોતાના ટેલેન્ટને આધારે, પોતાના વાલીઓની મદદ સાથે અને શિક્ષકોના સહકાર સાથે એમણે પણ આ સિદ્ધિ હાંસલ કરી શક્યા છે. એના માટે ફરીથી શિક્ષક ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તેમના આચાર્યશ્રીઓને પણ અભિનંદન આપું છું. પણ વાલીઓને પણ મારી વિનંતી છે કે તમારું બાળક કયા વર્ગમાં ભણે છે, એનો પ્રોગ્રેસ કેવો છે, એના ફક્ત પ્રગતિ પત્રક પર સહી કરીને એને સંતોષ માનવાને બદલે અનુકૂળતા હોય ત્યારે આ શિક્ષક ભાઈ બહેનોને આવીને મળવું જોઈએ. તમારા બાળકની પ્રગતિ માટે એમને પૂછવું જોઈએ. એનામાં જો કોઈ વિશેષ પ્રકારની ટેલેન્ટ હશે તો એ શિક્ષક તમને કહેશે કે આ વિદ્યાર્થી ભણવાની સાથે સાથે રમતમાં પણ અને કોઈ ચોક્કસ રમતમાં સિદ્ધિ હાંસલ કરી શકે એમ છે, તો એમાં એને પ્રોત્સાહન આપવા માટે એ મદદ કરશે.
અને તમને માર્ગદર્શન આપશે. અને એટલા જ માટે વાલીઓ પણ આ વાતને ધ્યાનમાં રાખવી પડશે. એક સમય એવો હતો કે આપણું બાળક કોઈ રમતમાં પારંગત થાય તો વાલીઓ ઈચ્છતા, કેમ કે એમને ભવિષ્યમાં જો કોઈ જગ્યાએ પ્રવેશ લેવો હોય તો એ રમતને કારણે એને માર્ગ વધુ મળતા, એને લાભ થતો હતો. અને આજે તો હવે ઘણા બધા વાલીઓ પોતાના બાળકોને એને જે કેરિયર છે એ પણ રમત ગમતમાં કરવા માંગે છે. ફક્ત ક્રિકેટ નહીં, પરંતુ આવી અનેક પ્રકારની રમતોમાં એ બાળકોને પારંગત બનાવવાનો પ્રયત્ન કરે છે. તે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તે ગુજરાતની અંદર પણ ખેલ મહાકુંભ શરૂ કર્યો અને દેશમાં પણ એને આગળ લઈ ગયા. એના કારણે લાખો વિદ્યાર્થીઓ ભણતા અનેક રમતોમાં પોતાનું કૌવત બતાવી શક્યા છે. અને આપણે હમણાં જોયું હશે કે હમણાં પણ જે રમતો રમાઈ એની અંદર પણ એમણે અનેક ગોલ્ડ મેડલ એમણે મેળવ્યા છે. ત્યારે મારી આપ સૌને પણ વિનંતી છે કે શિક્ષણ અત્યંત મહત્વનું છે, પરંતુ એની સાથે બાળક એ રમત ગમતમાં પણ જો આગળ વધશે, એનો કૌવત બતાવી શકશે તો એ ખૂબ ઝડપમાં એનો પ્રોગ્રેસ થશે. અને એટલા જ માટે જે બાળક ગ્રાઉન્ડમાં જઈ શકે છે એ જ બાળકના બુદ્ધિનો વિકાસ બાકીના બાળકો કરતા એ વધુ થતો હોય છે. મા બાપોએ પણ પોતાના બાળકોને મોબાઈલના લતમાંથી છોડાવીને એને ગ્રાઉન્ડ પર મોકલવાનો પ્રયત્ન કરવો જોઈએ. ખુલ્લી હવાની અંદર એ જ્યારે સ્પર્ધામાં ઝુકાવશે ત્યારે એનામાં રહેલી ટેલેન્ટને બતાવશે, એનામાં રહેલી શક્તિઓ બહાર આવશે અને એના કારણે દેશને ખૂબ સારા ખેલાડીઓ પણ મળવાની શક્યતાઓ છે. હું ફરીથી આજના જે કાર્યક્રમ છે અત્યંત મહત્વનો કાર્યક્રમ છે. ઘણીવાર હું કોઈ કાર્યક્રમને અવોઇડ કરી દઉં, પરંતુ જ્યારે વિદ્યાર્થીઓનો કાર્યક્રમ હોય ત્યારે વાલીઓને મળવાનું થાય, ત્યારે શિક્ષક ભાઈ બહેનોને મળવાનું થાય, ત્યારે મને પણ આનંદ થાય છે કે એવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળે. આ શિક્ષકો ફક્ત શિક્ષણનું કાર્ય નથી કરતા, પણ સાથે સાથે સમાજ સુધારણાનું પણ કામ કરે છે. જે મા બાપ પોતાના બાળકોને અમુક જે કુટેવો છોડાવી નથી શકતા, એ શિક્ષકો જ્યારે પોતાના વિદ્યાર્થીને એ સમજાવે છે ત્યારે બાળક એવા કુટેવોમાંથી પણ દૂર થઈ જાય છે. એને કદાચ વારંવાર મોબાઈલ જોવાની ટેવ હોય તો એમાંથી પણ એનો છુટકારો થાય છે. એને પુસ્તકોમાં રસ પડે તે પ્રકારના પુસ્તકો વાંચવા માટે પણ, તેવા પુસ્તકો આપવા માટે પણ આ શિક્ષકો પ્રયત્ન કરતા હોય છે. એના કારણે પણ બાળકોનું ઘડતર થતું હોય છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કહેતા હતા કે જ્યારે તમારે કોઈ દીકરી આપવી હોય ત્યારે એના બેંક એકાઉન્ટમાં કેટલા પૈસા છે જોવાને બદલે એના ઘરમાં કેટલા પુસ્તકો છે એ તમે જોઈને દીકરીને આપજો. ત્યાં સંસ્કાર હશે તો લક્ષ્મીની કૃપા તો થવાની જ છે. આપણે પણ આપણા બાળકોને શિક્ષણની સાથે સાથે સંસ્કાર આપીએ એવી આપ સૌને વિનંતી કરીને ફરીથી આજે જે નવી બિલ્ડિંગો મહાનગરપાલિકાએ બનાવી છે, જે રીતે એમણે એની ક્વોલિટી જાળવી છે, જે રીતે શિક્ષક ભાઈ બહેનોએ અભ્યાસની ક્વોલિટી જાળવી છે, એને જાળવતા રહે